અર્થક્વેક અને આગ અકસ્માત જેવી આફતો સામે કેવી રીતે એલર્ટ મળી શકે અને માનવ જિંદગી બચી શકે તે પ્રકારનું એક અદ્ભુત ડિવાઇસ છે તે ગવર્મેન્ટ પોલિટેકનિકના ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ વિભાગના જે વિદ્યાર્થીઓ છે એન્જિનિયરિંગના તેઓએ આ ડિવાઇસ તૈયાર કર્યું છે કે જે ખૂબ જ અદ્ભુત છે અને અલગ અલગ પ્રકારના જે એલર્ટ જે છે તે પછી અર્થક્વેક હોય કે આગ અકસ્માતની ઘટના હોય તેમજ એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ આ ડિવાઇસથી જાણી શકાય છે એટલે અલગ અલગ પ્રકારના જે આફતો હોય તો તેની સામે કેવી રીતે એલર્ટ મળી શકે શુભમ આપણી સાથે છે શુભમ પાસેથી જાણીશું શુભમ આ જે ડિવાઇસ તમે તૈયાર કર્યું છે કઈ રીતનું આ આખું અર્થક્વેકનું એલર્ટ આપે છે શું છે અર્થક્વેકનું અલર્ટ એવી રીતે આપે છે કે એને જેવી રીતે વાઇબ્રેશન થાય અર્થક્વેક આવવાના પહેલાં વાઇબ્રેશન થાય એની રીતે ડિટેક્ટ કરી પછી એને બજર વાગે અને બધી જગ્યાએ અલાર્મ સર્ક્યુલેટ થાય જે રીતે આપણે જાણીએ કે આ ડિવાઇસ છે વાઇબ્રેશન આ જે વાઇબ્રેશનમાં આ પ્રકારનું એલર્ટ જે છે તે અહીંયા એલર્ટ મળી રહ્યું છે એટલે વાઇબ્રેશન થાય અને તેને લઈને અર્થક્વેકની કેટલી તીવ્રતા છે તે પણ જાણી શકાય છે બીજું જે આની જે ખાસિયત છે કઈ રીતે એર ક્વોલિટી ઇન્ડેક્સની જે જાણી શકાય એર ક્વોલિટી ઇન્ડેક્સ જેમ કે વાતાવરણમાં રહેલા ટોક્સિક ગેસીસ જે છે કાર્બન ડાયોક્સાઇડ એ બધા જે હજારસ ગેસ છે તેને આપણે મેઝર કરી શકીએ છીએ જો આ ડિવાઇસ એક પર્ટિક્યુલર એરિયામાં મૂક્યું હોય અને એ જગ્યાએ જો એવા ગેસીસ હોય છે તો એ ગેસીસને ડિટેક્ટ કરીને આપણે એન્વાયરમેન્ટ જેટલા હ્યુમન રેલે એમને બચાવી શકીએ છીએ અને મેઝર કરીને બિલકુલ આગ અકસ્માતની ઘટના હોય તો તેને પણ આ ડિવાઇસ જે છે તે ડિટેક્ટ કરે છે અન્ય જે વિદ્યાર્થીઓ છે તેઓ પાસેથી પણ એ જાણીશું આ જે આગ અકસ્માતને પણ એલર્ટ આપે છે તો એ કઈ રીતે આખું આ વર્ક કરે છે શું છે સર આમાં એવું હોય છે કે એક એવા પ્રકારનું ડિવાઇસ મૂકેલું છે જેમાં આ ફ્લેમ લાગેલી તો એ ડિટેક્શન કરી શકે જેટલું ફ્લેમ વધારે હોય એટલું ડિટેક્શન વધારે થાય એ આપણને સ્માર્ટમાં પણ બતાવી શકે છે આમાં આ ડિવાઇસ એ રીતે બનાવેલું છે તો આ ડિવાઇસ છે કે જે મોબાઈલ સાથે કનેક્ટ છે અને તેનું એલર્ટ જે છે તે આ એપ્લિકેશન થ્રુ મોબાઈલ થ્રુ પણ મળી શકે છે અન્ય એક ખાસિયત પણ આ ડિવાઇસની છે એ શું છે સર આની અંદર ટેમ્પરેચર હ્યુમિડિટી છે જે વાતાવરણમાં રહેલા ભેજ અને ત્યાંનું ટેમ્પરેચર બતાડી શકે છે તો અલગ અલગ જે અકસ્માતની ઘટના હોય કે અર્થક્વેકની જે ઘટના હોય તો તેની સામે માનવ જિંદગી બચી શકે તે માટેનું આ ડિવાઇસ છે અને આ વિદ્યાર્થીઓએ જેમને મેન્ટરશિપ હેઠળ આ જે ડિવાઇસ તૈયાર કર્યું છે એવા શ્રીજી ગાંધી સાહેબ આપણી સાથે સર કેવી રીતે આપણું સરકાર જે છે તે આ પ્રકારનું આ ડિવાઇસ છે તૈયાર કર્યું છે કઈ રીતે ગવર્મેન્ટ પોલિટેકનિક મદદ કરે આ ડિવાઇસનું નામ સ્માર્ટ એલર્ટ ડિવાઇસ છે એટલે કે ગવર્મેન્ટમાં અત્યારે આપણે જોઈ શકો છો કે ઘણી બધી નેચરલ કેલિમિટીઝ એટલે કે કુદરતી આફતોનો સામનો કરવા માટે દરેક ડિપાર્ટમેન્ટ કંઈક ને કંઈક કરી રહ્યું છે તો અમે એક એવું ડિવાઇસ ડેવલપ કર્યું છે બેઝડ ઓન ધ ફીડબેક ઓફ પ્રોબ્લેમ કે કોઈ પ્રોબ્લેમ હતી અને એનું સોલ્યુશન તરફ અમે આગળ વધ્યા છે તો આ ડિવાઇસની અંદર ઘણા બધા અમે રેન્જ કવર કરી છે જેમ કે અર્થક્વેક ડિટેક્શન રાખ્યું છે ફાયર ડિટેક્શન રાખ્યું છે એર ક્વોલિટી ઇન્ડેક્સનું ડિટેક્શન રાખ્યું છે અને બીજા વેધર પેરામીટર જેમ કે ટેમ્પરેચર હ્યુમિડિટી છે અને એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ખાલી અમે PM2.5 નહીં પણ એર ક્વોલિટી ઇન્ડેક્સની અંદર કાર્બન એમિશન કેટલું છે કે કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડ ડિફરન્ટ ટોક્સિક ગેસીસ છે એનું પણ અમે ડિટેક્શન કરીએ છીએ એટલે ફ્યુચરમાં આ ડિવાઇસ જે છે એ વન સોલ્યુશન ટુ સો મેની પેરામીટર્સ માટે એક જ સોલ્યુશન છે અને સ્ટુડન્ટ્સની મહેનતના લીધે સ્ટુડન્ટ્સના હાર્ડવર્કના લીધે અને સ્ટુડન્ટ્સની પ્રોબ્લેમ સોલ્વિંગ અને પ્રોબ્લેમ ફાઇન્ડિંગ એબિલિટીના લીધે આ સરસ અમે ડિવાઇસ તૈયાર કરી શકીએ છીએ અને ફ્યુચરમાં એને સ્કેલ કરવાનો વિચાર કરીએ છીએ સર કેટલી કિંમતમાં આ ડિવાઇસ તૈયાર થઈ શકે અને કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ થઈ શકે અત્યારે આ ડિવાઇસ 8,000 to 9,000માં અમે તૈયાર કરી છે બટ ઇફ વી યુઝ ધ હાઈ ગ્રેડ સેન્સર્સ કે એમાં સેન્સર્સ જે છે હાઈ એક્યુરસી અને હાઈ પ્રિસિઝનના જો સેન્સર્સ અમે યુઝ કરીશું તો વિધિન 30,000 to 40,000ની અંદર અમે આ ડિવાઇસને એક સારી એફિશિયન્સી અને સારી એફિકેસી સાથે માર્કેટમાં ઉતારી શકીશું કઈ જગ્યાએ ઉપયોગ થઈ શકે બિલ્ડિંગોમાં તો ઉપયોગ થઈ શકે સાથે સરકાર પણ આમાં જેમ જે કહી શકાય કે જે સરકારનો જે વિભાગ જે છે એમાં પણ આ ઉપયોગ થઈ શકે આ બિલ્ડિંગ જે છે એ મેં આગળ આપણે વાત કરી એ પ્રમાણે ઘણા બધા રેન્જ કવર કરે છે તો આનો ઉપયોગ આપણે ઇન્ડસ્ટ્રીમાં કરી શકીએ